નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું। મિત્રો, આપણે અત્યારે કપાસમાં સાથી ચલાવી રહ્યા છે કે આ પ્રકારનું હાથી તમારે પણ ખાસ જરૂરી બનવાનું છે, કારણ કે અત્યારે તમે જુઓ કે અમે નાનો કપાસ છે આપણું પડું બતાવજો, કારણ કે નાના કપાસમાં આપણે હાથી આંકવું છે તો તમે કન્ફ્યુઝ થશો કે ભાઈ છોડ ડટાઈ જવાનો પ્રશ્ન। એક તો આ હાથીમાં પહેલો ફાયદો એ છે કે છોડ ડટાશે નહીં, સાથે બીજો ફાયદો એ મળે કે ધોરિયો પોળો થઈ જાય। પોળો થવાથી પિયત પણ સારું અને પાણી પણ સારું મળી રહે છોડને। અને બીજો એક ફાયદો વધારાનો એ મળે છે, જે કપાસમાં હાથી આંકી છે છોડ ડટાવાનો નથી। ત્યારબાદ ખડ જે છે એ હંમેશા પારીમાં હોય છે। જે નિંદામણ છે, આપણે કપાસ આપણે પંચિયાના ચાસ નાખીને ઓરવી એટલે સાઈડમાં જ વધારે નિંદામણ હોય છે, આમાં પણ આપણે સાઈડમાં જ નિંદામણ છે એટલે આપણે અત્યારે પતરા આખી નાખી। તો કપાસની ખેતી માટે આ પતરા બહુ ઉપયોગી સાબિત થયા છે। હવે આ પતરા વિશે આપણે વધુ જાણી, એની માપ સાઈઝ તમારે બનાવવા માટે કઈ રીતે બનાવવા એ બધી વિગતવાર જાણી, પણ થોડાક ખેડૂત મિત્રો જે અત્યારે કપાસના શોખીન છે, જેની વાવેતર કરેલું છે, એના માટે ખાસ કહી દઉં કે આપણે આ ઓરવેલ કપાસનું પહેલું હાથી આપણે આંકી રહ્યા છીએ ખેડૂત મિત્રો। તો કહેવાનો અર્થ એ છે કે આ ધોરિયા જ્યારે ફરી બુરવામાં આવે ત્યારે આ પતરા વગરનું આપણે લકડ આંકી નાખશું, વરસાદ થાય કે ગમે ત્યારે, બરાબર। આ ધોરિયા બુરી ત્યારે આપણે ડીએપી નો ઉપયોગ કરવો બહુ જરૂરી છે, અને એ ડીએપી આપણે બહુ સારું લાગે છે કપાસમાં। આ કપાસ ભલે જેવો આવે એવો નબળો દેખાતો હોય, તમારો હોય કે મારો હોય, પણ ડીએપી નાખીને જો ધોરિયો બુરવામાં આવે એટલે એક જ ફેરામાં એ મંડાઈ જાય છે અને સરસ મજાનું ઉત્પાદન મળે છે। આ આપણા અનુભવ છે। બીજા નંબરમાં અત્યારે હવે તમને માપસે જ કહી દઉં અને આ પતરા વિશે થોડુંક વધારે બતાવી દઉં। ખેડૂત મિત્રો, આપણે આ રાપનો પાટલો છે, જેમ કે 1 ઇંચના ગાળે લાગટ હોલ છે। હંમેશા મારું એવું કહેવાનું થાય છે કે અત્યારના સમય પ્રમાણે તમે કોઈ પણ ઓજાર બનાવીને આપણે કે તમે લ્યો તો લાગટ હોલ કહેવાના કે ભાઈ લાગટ હોલ 1 ઇંચને ગાળે અમારે હોલ જોઈ। એનો આપને ફાયદો શું મળે, કારણ કે આવા નાના હાથી, મગફળીમાં હાથી કે કોઈ પણ આપણે ઓજાર આંકવા, હાથી આંકવા કે ક્યાંય પણ ગમે એ વસ્તુ ફિટિંગ કરવી તો આમાં શક્ય બનશે। એટલે તમે બતાવજો કે આમાં લાગટ હોલ છે, 1 ઇંચની જારીએ લાગટ હોલ છે। આ પંચિયામાં પણ હાલે, આપણા બધા કામમાં એકનું એક ચોખ્ઠું હાલે। પછી હવે આપણે આજે પતરા ફિટિંગ કર્યા એ બતાવી દઉં પહેલા તો। હવે આ હેવી ચારાની પ્લેટ છે મિત્રો, બરાબર છે। હવે એના ગાળો આપણે કેટલો રાખ્યો અત્યારે અહીંયા 8 ઇંચનો ગાળો છે અહીંયા, બરાબર। આગળનો ગાળો આપણે સાંકડો રાખશું, એ 6 ઇંચનો ગાળો છે। એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે પતરા આ રીતે ક્રોસિંગ રાખવાના, બરાબર। આગળના છેડા આગળ 6 ઇંચ, પાછળ 8 ઇંચ। આ ગાળો અત્યારે આપણે બેસ્ટ રીતે કામ કરે છે। હાકડો ચાહ હોય તો હાલે। અને ઘણા ખેડૂત મિત્રોને હજી એવું હશે કે ભાઈ આ પતરા હાંકવામાં થોડીક તકલીફ થતી હશે, ટ્રેક્ટર હાંકવામાં ફગતું હોય છે, પણ કહેવાનો અર્થ એ છે કે આ પતરા ચાહમાં બરાબર નીચે ઉતરી જાય છે, જેથી કરીને તમારો કપાસ ડટાતો પણ નથી અને એ પતરા તમને ફગવા પણ ન દેતા હાથીને। એટલે આપણે અત્યારે સાપણિયાનો ઉપયોગ કર્યો છે, પણ એ સેઢે પારે તમારે વજન દેવો છે, ખડ છે, તો આ સાપણિયામાં વજન આપીને તો હાથી તરત જ બેસી જાય, એટલા માટે પાછળ એક માણસને રાખી છે, બાકી આ હાથી ફગવાનું નથી। હવે આ ચારાની પ્લેટ છે। હવે આ પ્લેટની આપણે ઊંચાઈની વાત કરી કે આટલી પ્લેટ તો જોઈ જ મિત્રો, આ 9 ઇંચની પ્લેટ છે, 9 ઇંચની પ્લેટ છે। અને હવે આની લંબાઈ આપણે જોઈ, આની લંબાઈ આપણે અત્યારે 24 ઇંચે આનો ખૂણો છે અને 30 ઇંચ જેટલી લાંબી થાય છે, બરાબર। 30 ઇંચ જેટલી લાંબી થાય છે, એટલે કહેવાનો અર્થ એ છે કે અહીંયા આ વધારાના ચપલા છે। હજી કોઈને ચાહ પોળો કરવો પડે આ તે હોય તો આને ભાગ ફેરવી નાખી આ ચપલાને, એટલે એ ચાલવાનું છે। પછી આ સિસ્ટમ તમે જોઈ લેજો, ઘણા અહીંયા એક બોલમાં લગાડી દે છે દાઢો, પણ અહીંયા ડબલ બોલ હોવા જોઈએ, જેથી આને કાંઈ થવાનું નથી, ચૂકવાનું નથી। અને અહીંયા પણ સાપડા સિસ્ટમ, બોલ સિસ્ટમ નહીં, સાપડા સિસ્ટમ। અને અહીંયા પણ ઉપર નીચે કરી હગી આપણે સાપડા સિસ્ટમ હોય તો, નજરમાં આવે છે આ સાપડા સિસ્ટમ જે છે એ ઉપર નીચે કરવા માટે હાલે, જેવી જરૂરિયાત મુજબ આપણે આમાં એડજસ્ટ કરી શકીએ છીએ। ત્યારબાદ કોઈ પણ ઓજારમાં લગાડવા માટે અહીંયા પણ ઘણા બધા હોલ આપી દીધા છે આપણે, કે કોઈ પણ ઓજારમાં લગાડી શકીએ આ પ્લેટોમાં, કે કોઈનું હાથી લાંબુ છે, ટૂંકું છે, આ પતરા કોઈ પણમાં ચાલે। બીજા નંબરમાં આ પતરા તમારે કપાસમાં સાવ ઓછા પારા વારવા છે, થોડા પારા વારવા છે, તો આને આપણે બમ્ફર ટાઈપ આપણે આગળ કરી શકીએ, કે જેથી માપે એવી પારી કરી શકે, કપાસ ડટાઈની એ પ્રમાણે માપેની પારી આમાં થઈ શકે। પછી આપણે આમાં રાપુ ગ્રીલ વાળી ઉપયોગ કરી છે, બતાવજો। હવે આપણે આમાં 34 ઇંચની રાપુ છે।
હવે 34 ઇંચની રાપુ શા માટે રાખવામાં આવી છે કે ભાઈ આપણે 54 ની જારીએ કોઈને કપાસ હોય, 60 ની જારીએ હોય, તો આ જે ધોરિયો પોળો ખુલ્યો છે, વળી રિટેનમાં એક મૂકીને એક આપણે આવી તો લાંબી રાપુ 36 ની કે 38 ની હોય 40 ની, તો એ પાછું બુયરે આવે છે. ત્યારબાદ આપણે રાપુની ડબલ જોડી રાખી શકીએ, અને રાપુ આપણે ડબલ રાખી તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે 54 ઇંચની જારી છે ને આપણે 40 ની 38 ની રાપ હોય તો એક જ ફેરામાં ધોરિયા પણ બુરાતા જાય અને આપણું એક મૂકીને ખાતી હાલી જાય, એટલે વારંવાર બે ફેરે ફેરવવું પણ ના પડે, લાગત હાઈડને બળકાવાની ના રહીએ. આ રીતે આપણું આમાં ફિટિંગ કરેલું છે. અને અહીંયા પણ અવશ્ય જગ્યા રાખવાની, અહીંયા થોડીક જગ્યા રાખવાની જેથી કચરો કે કાંઈ ભરાય નહીં. અને આ રાપુ અહીંયા ગ્રીલ વાળી રાપુમાં તમારે એડજસ્ટ કરવું હોય તો તમે ફેરવી શકો, ખાલી બોલ ઢીલા કરવાથી, તમારે દાઢા ફેરવવાની જરૂરિયાત નથી રહેતી. પછી આમાં મિત્રો શું થશે, આની આ ઓરણીમાં આપણે કપાસમાં ડીએપી વાવવું છે તો આપણે અહીંયા ઓરણી ફિટ કરી દેશું આગળ ઉપર, અને ડીએપી પણ વવાય, દાઢા ફિટ કરી દેશું એટલે દાંતામાં ડીએપી વવાતું જાય. ત્યારબાદ પાછળ આપણે નીક્યું પણ ફિટિંગ કરી શકીએ, પારા વારવાનું, જેને બમ્ફર કહી છે ને, એ પારી પણ પાછી માપે મેળે ચડાવી જાય. હજી નહીં, હજી વારસે આપણે એનો વિડીયો પણ નાખશું નેક્સ્ટ ટાઈમમાં કે એને ફિટિંગ કરવું, એની માપ સાઈઝ તમારે એવું હાથી બનાવવું હોય તો આપણા વિડીયો થ્રુ બનાવી શકશો. અને ખરેખર કાયમ માટે આપણે જે તમને વિડીયો બનાવું છું પરફેક્ટ તમારા માટે ઉપયોગી હોય. જે વસ્તુ હું બનાવું છું, બતાવું છું, જે તમે એ રીતે હાલશો તો તમને હાંકવાનો પણ એક આનંદ આવશે અને તમને ખાસ મજા આવશે. આ હાથી કેટલી હુતરાઈથી હાલે છે તે તમે જોવો છો કે કેટલું સરસ મજાનું હાથી છે, બરાબર. હવે આ રીતે આપણે મગફળીના હાથી તેમજ આપણા કૃષિ મોલમાં દરેક પ્રકારના હાથી મળશે, ઓરણી મળશે, થ્રેસર મળશે, ડિસ્ટોનર મળશે. એટલે ખેડૂત મિત્ર કૃષિ મોલમાં ટ્રેક્ટરના બધા ઓજારો સરસ મજાના મળવાના છે, મિની તથા મોટાના. અત્યારે નવા છો ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને એકવાર શેર કરી દેજો અને લાઇક કરજો. જે વસ્તુ તમારા એરિયામાં કાંઈ નવીનતા હોય, કપાસમાં હાથી આંકવાનું છે કે કાંઈ પણ હોય તો એ પણ મને કોમેન્ટ દ્વારા જણાવજો, અથવા મને પણ તમે વિડીયો શેર કરતા રહેજો, જેથી અમને પણ નવી આધુનિક ટેકનોલોજીની જાણ મળતી રહે. એટલે ખાસ તમે ખેડૂત મિત્રો, અત્યારે ઘણા લોકો મારી વિડીયો જોવે છે, વિડીયોને લાઇક કરવાથી આળસ કરે છે, એટલે લાઇક કરવી જોઈએ અને તમારે કોમેન્ટ આપવી જોઈએ, જેથી મને ખબર પડે કે ખેડૂત મિત્રો એક્ટિવ છે, મારા વિડીયા એને ગમે છે. ત્યારબાદ તમારે કેવા વિડીયા જોઈ છે એ પણ તમે કહેતા રહેજો કે સમય અનુસાર તો જો કે હું વિડીયો નાખતો આવું છું, ખેડૂતોને માહિતી આપતો આવું છું, જે મને ખબર છે સ્પષ્ટ એ માહિતી. કારણ કે ગેરમાર્ગે દોરવા મારું એ કામ નથી કે તમને ખાલી વ્યૂઝ માટે વિડીયો બનાવો, પણ ખેડૂતોને સચોટ માહિતી મળતી રહે અને કાયમ માટે ચેનલમાં એક્ટિવ રહ્યો, જેથી કરીને સાચી અને સરસ મજાની માહિતી તમને મળે અને નવું કંઈક જાણવા મળે. તો આ રીતે આપણો વિડીયોનો મારફત છે. અને કપાસની ખેતી વિશે થોડીક વાત કરી તો મેં તમને જેમ કીધું એમ કે ડીએપી નાખીને આને ધોરિયા બુરવાના છે. ત્યારબાદ આપણે કપાસ બગડવાના કારણો જે છે એ પણ એક આગળના વિડીયોમાં કીધું છે, છતાંય હું આવનારા સમયમાં આજે એક વિડીયો બનાવીશ કે સમય પહેલા. અને ખાસ કહી દઉં, જેને કપાસ મોટા થતા જાય છે અને હજી વાવવાના છે તો અત્યારથી કોઈ હેવી દવાનો ઉપયોગ નથી કરવાનો કપાસમાં, જેનાથી દવામાં એક 2-3 પ્રકારની દવાઈઓ આવે છે. એક લાલ કલર, ઓરેન્જ અને વાદળી કલર, એવા બ્લુ કલર, એવા ઝેરના એક માર્કા આવેલા હોય છે કે આટલું ખતરનાક ઝેર છે આ, બરાબર. તો જેટલું ખતરનાક ઝેરનો ઉપયોગ તમે અત્યારે કરશો ત્યારે પાછળથી એને ભાદરવાની જ્યારે ગરમીનું ટેમ્પરેચર વધી જાય પાછું, જ્યારે અત્યારે આપણે ઉનાળામાં લૂ છે ને ગરમી છે, એવું ભાદરવામાં પાછું વાતાવરણ આવે ત્યારે જે આ દવા તમે હેવી ડોઝ માર્યા હોય થીપ્સના ને જે તે છે એ દવાનું રિએક્શન લાગે છે અને કપાસ બગડવામાં એ પણ ભાવ ભજવે છે. એટલે જે પણ દવાનો ઉપયોગ કરો હમણાં નહીં કરવાનો, જ્યારે કરો ત્યારે ફોરી દવાથી ચાલુ કરવાનું છે, બરાબર. આવું બધું ધ્યાનમાં રાખવાનું છે. આગળ આપણે કપાસના વિડીયો બનાવશું, મગફળીના બનાવશું, ઘણી બધી બાબતના આપણે વિડીયો ચાલુ હોય છે. તો અત્યારે આ વિડીયો લાંબો ન થાય તો વિડીયોને પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.